સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના આદરસલ ગામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ લખતર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે। લખતર તાલુકાના આદરસર ગામના 4 વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલા ગેથડા હનુમાનજી મંદિરની બાજુમાં સરકારી જમીન પર દબાણ કરાતા લખતર આદલસર ગામના દિવેશ જાદવે લેન્ડ ગ્રેબિંગની સુરેન્દ્રનગર કલેક્ટરને અરજી કરી હતી, જેને લઈને લખતર મામલતદાર તથા નાયબ મામલતદારે દબાણ સ્થળની મુલાકાત કરી તપાસ હાથ ધરી હતી। લખતર મામલતદાર આર પટેલે દબાણ કરનાર આદલસર ગામના વેરશી બોડિયા, રાજેશ બોડિયા, કરણ બોડિયા અને અર્જુન બોડિયા નામના શખ્સો સામે લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। અને સરકારી જમીન પચાવી પાડવાના આરોપ સાથે લખતર પોલીસ દ્વારા 4 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। લખતર પોલીસ સ્ટેશનના આદલસર ગામે એક ત્રાહિત વ્યક્તિની અરજીના અનુસંધાને મામલતદાર શ્રી લખતરે પોતે ગામના રોડના કાંઠે એક જમીન જે આવેલી હતી, આ ખરાબાની જમીન ઉપર અમુક વ્યક્તિઓએ પોતે ત્યાં ગેરકાયદેસર દબાણ કરી અને આવવા જવાનો જે રસ્તો છે એ બંધ કરેલો હોય એ બાબતની ફરિયાદના અનુસંધાને પોતે તપાસ કરેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની કમિટીમાં સમગ્ર રિપોર્ટના આધારે ગુનો દાખલ કરવા માટે થઈને હુકમ થઈ આવેલ હતો। જે મુજબ લખતર પોલીસ સ્ટેશનમાં એક લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલો છે અને સાથે સાથે આ જે જગ્યાનું દબાણ કરનાર જે આરોપી છે એમાં કુલ 4 વ્યક્તિઓના નામ છે, બાપ દીકરા છે ચારેય। એમાં વેરશીભાઈ વોકરભાઈ બોડિયા, રાજેશભાઈ વેરશીભાઈ બોડિયા, કરણભાઈ વેરશીભાઈ બોડિયા અને અર્જુનભાઈ વેરશીભાઈ બોડિયા, 4 વ્યક્તિઓની લખતર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ જે છે એ આગળની તપાસની તજવીજ જે છે ચાલુ છે।